નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 1 થી 3 પાઠ જે શરૂઆતનો પહેલો પાઠ, બીજો પાઠ અને ત્રીજો પાઠ આપણે પૂરો કર્યો છે। હવે આપણે આગળ વધીએ। હવે પાઠ આપણે લઈશું ચોથો પાઠ કે જેમાં 2010 થી 2024 માં પૂછાયેલા દાખલા આપણે શું કરવાનું છે, સોલ્યુશન કરીશું। ચાલો, ચોથા પાઠનો પહેલો ભાગ છે, એમાં દાખલા નંબર 1, 2, 3 અને 4 નો સમાવેશ કર્યો છે। चलो पहलो दाखलो છે એ 2009 ની પરીક્ષામાં જે નવોદય પરીક્ષા લેવી 2009 માં એમાં પૂછાયો છે। પછી 2010 માં પૂછેલો દાખલો છે બીજા નંબરનો, 2010 માં ત્રીજા નંબરનો અને 2015 માં કયો દાખલા નંબર 4 પૂછાયેલો છે। ચલો આપણે શરૂઆત કરીએ। તો તમને પ્રશ્ન નંબર 1 માં પેટર્ન આપી, શું આપી છે, પેટર્ન। શું બતાવે છે પેટર્ન? જો 2 * 2 કેટલા આપે છે, 2 * 2 -1 * 1 તો શું થાય છે આમાં? जो 2 * 2 છે તો એ જવાબમાં શું લખ્યું છે આપણે 2, 1 * 1 તો કેટલું લખ્યું છે 1 અને બંનેનો સરવાળો કરીને કેટલા લાવ્યા છે 3। એ રીતે 3 * 3 એટલે 3, 2 * 2 એટલે 2, બંનેનો સરવાળો થાય છે તો 5 થાય છે। 4 * 4 3 * 3 4 ને 3 7, 5 ને 4 9, એ રીતે તમને આ સંખ્યા પૂછાય। ચલો 73 * 73 આપણે લખવાના શું ફક્ત 73 જ, આનો જવાબ 73 * 73 એટલે 73 प्लस 72 * 72 એટલે એક વખત 72 લખી નાખો। આ બંનેનો સરવાળો કરો તો 3 ને 2 5 અને 7 ને 7 14 કેટલા થાય 145। ચાલો 145 જવાબ છે તો હા, કયો જવાબ છે? ઓપ્શન નંબર સી। ચલો આના પછી 12 અને 15 ના સામાન્ય અવયવ કહે। સામાન્ય એટલે બંનેમાં આવતો હોય તેવો અવયવ। ચલો એનો જવાબ લખીએ। પહેલા આપણે 12 ના અવયવ પાડીએ। ચલો 12 નો ગુણાકારની રીતે પાડીશું। તો પહેલા તો 1 કેટલા થશે 12 થાય, 2 6 થાય, 3 4 થશે। ચલો 4 તો આવી ગયું, 6 પણ આવી ગયું, 12 તો આટલા અવયવ પડશે। એ રીતે 15 ના સાઈડો પાડી દઈએ। 15 ના કયા પડશે? 1 * 15, 15 * 1 = 15, 2 ના ઘડીએ 15 ના, 3 ના ઘડીએ તો હા 3 * 5 = 15, પછી 6 7 8 9 10। ચલો બીજી કોઈ ઘડિયામાં 15 આવતા નથી। 12 ના અવયવ કયા કયા થયા? તો 12 ના ક્રમમાં લખી નાખો 1 2 3 4 6 અને 12। 15 ના અવયવ ક્રમમાં લખીએ તો 1 3 5 અને 15। શબ્દ કયો છે? સામાન્ય, એટલે બંનેમાં હોય તેવી સંખ્યા। તો પહેલું બંનેમાં 1 છે તો હા, ચલો પહેલો કોમન અવયવ એટલે સામાન્ય અવયવ 1 થશે। 2 આમાં છે પણ આમાં નથી, 3 છે તો હા બંનેમાં શું છે 3। ચલો પછી બીજી કોઈ સંખ્યા સામાન્ય દેખાતી નથી, બંનેમાં એવી સંખ્યા બીજી કોઈ છે નહીં, તો આપણો જવાબ 1 અને 3 થાય। કયો થાય? 1 અને 3। ચલો 1 અને 3 વાળો જવાબ કયો છે? એ જવાબ। કયો જવાબ છે? એ। ચલો એના પછી એક સંખ્યા કે જે 50 થી ઓછી છે। ચલો પહેલા શું લખ્યું છે? 50 થી ઓછી, તો જવાબ પહેલા ચેક કરો। 50 થી ઓછી હોવી જોઈએ, 50 થી ઓછી છે બધી સંખ્યાઓ તો હા, આ બધી સંખ્યાઓ 50 કરતા કેવી છે? નાની। 7 નો ગુણક હોવો જોઈએ। 7 ના ઘડીમાં આવે છે 7 * 2 = 14, 7 * 6 = 42, 70 * 70 = 7 × 5 = 35। ચાલો બીજી શરત પણ છે તો હા, 50 થી નાનું છે હા, 7 નો ગુણક છે હા, જેને બરાબર 3 જ અવયવો હોય। બે શરતનું પાલન કરે। ત્રીજી શરત કઈ છે? ફક્ત 3 અવયવો હોય। તો આપણે હવે બધાના અવયવ પાડીએ। ચલો 14 છે તો 14 ના અવયવો 3 જ આવે છે કે 3 કરતા વધુ એ આપણે ચેક કરી લઈએ। 14 એટલે આવું લખાય 1 14। ચલો 2 7 પણ શું થાય 14 થયો। તો આના અવયવ 3 જ છે કે 3 કરતા વધારે છે? તો આના અવયવ તો 4 થયા। કેટલા થાય છે? આના 4 થાય છે। આ બધા અવયવ ગુણીએ તો 4 થાય છે, એટલે પહેલો જવાબ આવશે નહીં। ચલો 42 છે તો 42 ના અવયવ પાડીએ। 1 42, 2 21 તો 42, 3 14 42। ચલો આપણે 3 જોઈએ તો પણ એ તો 2 અને 2 4 5 ને 6 અવયવ થાય, એટલે કે બીજો પણ જવાબ આવતો નથી। ચલો એના પછી 49 લઈએ આપણે। 49 એકા 49, 49 એકા 49 અને બીજો તો કે 70 70 49। જો આમાં 1 2 આ ભલે બે વખત પણ આપણે લખવાની કજો કે તો 1 2 અને 3, કયો જવાબ આવશે આપણો 49। કયો આવશે 49। કેમ? તો આમાં 3 જ અવયવ છે। કયા કયા? તો કે 1 છે, 7 છે અને 49। 1 7 અને 49। 35 માં નહીં થઈ જુઓ, 35 માં આવું લખાય 1 35, પછી 7 5 35। આમાં કેટલા થાય છે જુઓ
1 2 3 અને 4 થાય છે. આપણે જોઈએ છે કેટલા ફક્ત 3, તો 3 માટે જવાબ કયો આવશે? 49. કયો આવશે? 49. ચલો ક્યારે પૂછાય છે? 2010 માં. ચલો આ વિડિયોનો છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 4 કે બે વયસ એટલે કે બે માણસો હશે, તેમની ઉંમર એટલે કે આયુ નો ગુણાકાર કેટલો છે? 770. તેઓની ઉંમરનો સરવાળો આપણે શોધવાનો છે. કેટલા છે આમાં? તો કે બે જણ છે, તો તેના આપણે અવયવ પાડી દઈએ. ચલો 770 છે. એકમ અંક 0 હોવાથી કઈ ચાવી વપરાય? 2 ની ચાવી. 770 ભાગ્યા 2 કરીશું તો 770 ભાગ્યા 2 કરીએ તો 2 તરી 6. એક બાકી રહ્યો ઉપરથી 7. 17 થયા. 2 8 16. 2 8 16. એક બાકી રહ્યો ઉપરથી 0 ઉતારે 2 5 10. કેટલા થયા? 385. ચલો એકમ અંક કયો છે આમાં? 5. એકમ અંક 5 હોય તો 5 ની ચાવી આપણે વાપરી શકીએ, અથવા તો 3 ની ચાવી શરૂઆત કરીએ. 8 ને 5 13, 14 ને 8 અને 5 13, 14 15 16 એટલે 3 ની ના વાપરે તો ડાયરેક્ટ આપણે 5 ની વાપરીએ. 5 8 40 થાય, 5 7 35, 5 7 35, 36 37, 3 બાકી રહે ઉપરથી 5 ઉતારે તો 5 7 35, ફરી 35 થાય એટલે 77. 7 7 છે એટલે 7 ની ચાવી આપણે વાપરીએ તો વપરાય 7 1 7, 7 1 7. હવે 11 ની ચાવી 11 1 11. ચલો શું કહ્યું છે આપણને? બે વયસ છે એટલે કે બે માણસો છે. હવે ઉંમરનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે શું કરીશું હવે? તો કે બંનેની અંદર જે 5 અને 7 છે આ એક વ્યક્તિ લઈશું, 2 અને 11 છે એ પણ એક વ્યક્તિ લઈશું. ઉંમરનો આપણે સરવાળો કરવાનો કહ્યું છે, આપણે પહેલા ગુણાકાર કરીએ. 11 2 22, 11 2 22 આવું થશે. 11 ગુણ્યા 2 તો 11 2 22 અને 5 ગુણ્યા 7, 5 ગુણ્યા 7. ચલો 5 ગુણ્યા 7 કરીએ તો 35 થાય. તો કે આ પહેલી વ્યક્તિ હશે, આ કઈ હશે? બીજી. તો હવે આનો આપણે સરવાળો કરીએ તો 5 ને 2 7 અને 3 ને 2 5. તો ઉંમરનો સરવાળો જો ગુણાકાર આટલો થતો હોય તો ઉંમરનો સરવાળો કેટલો થશે? 57 થાય. કેટલો થાય? 57. 57 એટલે કયો જવાબ થશે આપણો? ઓપ્શન નંબર સી. કયો જવાબ થશે? સી નંબરનો આપણો જવાબ થશે. ચલો ભાગ કયો છે પહેલો? આના પછીનો જે ભાગ આવશે એમાં પણ આપણે 3 થી 4 દાખલા બીજા ગણાવીશું. ફરી તમારા વિડિયો જોઈ લેજો. ના કરો ફરી એક વખત જોઈએ તમારે દાખલા ગણવાના છે, અને કોઈ 2-3 વખત જોયા પછી પણ ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, તો ફરી દાખલો હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો તમે જોઈ લેજો કમ્પ્લીટ. આ વિડિયોને લાઈક પણ કરજો. તમને જો ગમે તો બીજા મિત્રોને, તમારા મિત્રો હોય જે 5મા ધોરણમાં ભણતા હોય એમને પણ મોકલજો. જય હિન્દ. અસ્તુ.